પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે મહેસાણા અમદાવાદ ટોલ રોડનો મુદ્દો ઉઠાવ્યો હતો। તેમણે કહ્યું કે 2003થી 2033 સુધી ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાને આપવામાં આવ્યો। સરકાર રોડ બનાવવા કરોડોનો ખર્ચ કરે છે। રોડ બન્યા બાદ ખાનગી કંપની ટેક્સ ઉઘરાવે છે। શા માટે સરકાર આવી ખાનગી કંપનીને બખ્ખા કરાવે છે? માત્ર ખાનગી કંપનીઓને લાભ અપાવવા સરકાર આવી કામગીરી કરે છે। કરોડોના ખર્ચે રોડ બને અને પછી ખાનગી કંપનીઓને રોડ ન આપવો જોઈએ તેવું કહેવામાં આવ્યું। આ ટોલ રોડ 2003થી 2033 સુધી એટલે કે લગભગ 30 વર્ષ માટે ગુજરાત રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીને આપી દેવામાં આવ્યો છે। જે પ્રમાણે આ કંપની લોકો જોડેથી ટેક્સ ઉઘરાવે છે એ પ્રમાણે વર્ષ 2024ની અંદર અંદાજિત 132 કરોડ રૂપિયા અને વર્ષ 2025ની અંદર 164 કરોડ રૂપિયાથી વધુનો ટેક્સ ઉઘરાવવામાં આવ્યો છે। હમણાં જ થોડા સમય પહેલા મુખ્યમંત્રીએ જાહેરાત કરી કે મહેસાણાથી અમદાવાદનો રોડ એ 6 લેન કે 8 લેન રોડ બનવાનો છે અને એના માટે 900 કરોડ રૂપિયા જેટલો ખર્ચ થવાનો છે। તો સરકાર એક બાજુ રોડ બનાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરતી હોય અને એ રોડ બનાવ્યા પછી કરોડો રૂપિયાનો ટેક્સ એ ખાનગી કંપનીઓ ઉઘરાવી દેતી હોય તો શા માટે સરકાર આવી ખાનગી કંપનીઓને બખ્ખા કરાવે છે એ સમજાતું નથી। મને લાગે છે કે આ રોડ બનાવવામાં 300થી 400 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ થયો નહોતો। તો જ્યાં સુધી કોઈ પણ કંપનીને જે ખર્ચ કર્યો હોય એનું વળતર એને મળી જાય એના પછી આ સરકારે આવા ટોલ ઉઘરાવવા દેવા જોઈએ નહીં, પરંતુ માત્ર ખાનગી કંપનીઓને લાભ આપવા માટે સરકાર એ આ બધું કરી રહી છે।